આમોદ તાલુકાના ગામડાઓના ધરતીપુત્રો નહેર નિગમમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા. નહેર વિભાગની ઘોર બેદરકારી સામે ખેડૂતોનો ફાટેલો આક્રોશ. આમોદ તાલુકાના અનેક ગામડાના ધરતીપુત્રોને આજે ચારેય આંસુ રડવાનો વારો આવ્યો છે. રોજા ટંકારિયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ, મછાસરા, રોજા ટંકારિયા, હેતમપુરા, વલીપુર, માંગરોલ, દેણવા સહિત અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં પરંતુ જાડી ઝાંખરથી ભરેલું જંગલ બની ગઈ છે. નહેર બને ત્યારથી લઈને આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવી જ નથી કે શું? એવા ભયાનક દ્રશ્યો નહેરના દરેક કિલોમીટરે જોવા મળી રહ્યા છે. ઝાડ, ઝાંખર, ગંદકી અને ગાદથી નહેર સંપૂર્ણ રીતે અવરોધાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો સુધી એક ટીપું પણ પાણી પહોંચતું નથી. આ પરિસ્થિતિ આમોદ, જંબુસર અને ભરૂચના નહેર વિભાગના અધિકારીઓ સામે ઘોર બેદરકારી, ઉદાસીનતા અને ખેડૂતો વિરોધી વલણના ગંભીર આક્ષેપો ઊભા કર્યા છે. ખેડૂતોનો સીધો સવાલ છે, જો નહેર માટે કરોડો રૂપિયાનું બજેટ હોય તો એ રૂપિયા ક્યાં ગયા? સ્થાનિક ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે 5 દિવસમાં પાણી નહીં મળે તો અમે નહેર સાફ કરવાની કોઈ જવાબદારી લેશું નહીં. સરકારી નાણાંના નામે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની રમત હવે ચાલશે નહીં. દેણવા ડિસ્ટ્રિક્ટની અંદાજે 16 કિલોમીટર લાંબી નહેરમાં નહેર વિભાગની ભયાનક બેદરકારી ખુલ્લેઆમ સામે આવી છે. ખેડૂતોના ઊભા પાકો જોખમમાં મુકાઈ ગયા છે. 4 થી 5 દિવસમાં પાણી નહીં પહોંચે તો હજારો એકર ખેતી સંપૂર્ણ બરબાદ થવાની ભીતિ સર્જાઈ છે. ખેડૂતો જણાવે છે કે નહેર વિભાગ દ્વારા 16 રૂપિયા પ્રતિ મીટરના દરે નહેર સાફ કરવા જણાવવામાં આવે છે, પરંતુ આ દરે તો કોઈ મજૂર કામ કરવા તૈયાર નથી. સ્થાનિક મજૂરોનું સ્પષ્ટ કહેવું છે કે 1 મીટર નહેર સાફ કરવામાં અડધો દિવસ લાગી જાય ત્યારે 16 રૂપિયાનું કામ કરવું અસંભવ છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ખેડૂતોમાં આત્મહત્યા જેવી અતિશય ચિંતા અને ચર્ચા શરૂ થઈ ગઈ છે. અનેક ગામડાઓના ખેડૂતોએ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ જાડી ચામડી ધરાવતું તંત્ર કુંભકર્ણની નિદ્રામાં સૂતું હોય તેમ કોઈ સાંભળવા તૈયાર નથી. ખેડૂતોએ હવે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 4 થી 5 દિવસમાં પાણી નહીં મળે તો આ મામલે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં તેની સંપૂર્ણ જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓ પર રહેશે, એવો ખેડૂત સમાજનો સ્પષ્ટ એલાન છે. રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, આમોદ. એ બધા પાકો પછી ઘાસચારો છે, બધા પાકો સુકાવાના આડે છે. 15 દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જરૂર, કેમ કે અમારો પાક તો સુકાઈ જ જવાનો છે. 5 દિવસમાં પાણી મળે અને કેનાલો સાફ સફાઈ થઈ જાય તો અમને ફાયદો થાય એવું છે. ને તો અમે ઉગ્ર આંદોલન કરીને 5 દિવસ પછી જો અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં અમે કેનાલો સાફ કરવા દેવાના નથી, કેમ કે એ લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત કરી પૈસા ઉધારી લે છે અને પાણી જ ના આવવાનું હોય તો પછી સાફ સફાઈ કરવાનો કોઈ અર્થ નથી. અને દર વર્ષે રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મૂકતા નથી અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે એ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી અને એક કોન્ટ્રાક્ટર 100-200 કિલોમીટરનું કામ રાખી લે છે અને પછી 50-100ની ગેંગ ઉતારીને અમુક જગ્યાએ મૂકે છે. 10 માણસો કામ કરે છે અને એમાં ખેડૂતોને નુકસાન જાય છે. દર વર્ષે ખેડૂતો 1-2 મહિના લેત જ ચાલે છે. જેવી રીતે કે મારી આછોદ માઇનોર છે તે કેરવાળાથી બુવાથી આછોદ ઇટોલા માઇનોર તરીકે, ત્યાં પછી ડિસ્ટી ડેનવા ડિસ્ટ્રિક્ટથી નીકળે છે અને ડેનવાથી સીધે માગરોલ જાય છે. એવી રીતે માગરોલ વાળા ભાઈઓને આ જ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે. એટલે મારી રજૂઆત છે, મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરીને કે આ 5 દિવસમાં મારો કોઈ પણ અમારા માગરોલ, મચ્છાસરા, આછોદ, ઇટોલા જે કોઈક અમારે તકલીફ છે ખેડૂતોને દૂર કરો તો મહેરબાની તમારી તો આગળ અમે ઉગ્ર પગલાં ભરીશું અને કેનાલ સાફ સફાઈ કરવા દેવાના નથી, કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે સાફ સફાઈની કોઈ અમારે ત્યાં બેસવાનું નથી. કેનાલમાં અમારે પાણી માટે જોઈએ છે અને કોન્ટ્રાક્ટરને સાહેબોને એવું કહીએ છીએ કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે, પણ અમને અંદરની સફાઈ, ઇનરની સફાઈ કરી આપો તો અમને પાણી મળી જાય. પછી તમે તમારી ફુરસદે 15 દિવસ કેનાલ બંધ કરી દીજો અને પછી બધા ખેડૂતો પાઈ લે, એક પિયત કરી લે, પછી તમે એ સફાઈ પછી ઉપરની સફાઈ કરજો પાણી બંધ કે ના અમે તો બધું જ કરીશું, તો એમાં વાર બોલાગે છે. એટલે 2 મહિના થઈ જાય છે. દરેક સાહેબોને મારી વિનંતી કે મારા કામ પર પૂરતું ધ્યાન આપે અને 5 દિવસમાં બધી જ માઇનોરોને ડિસ્ટ્રિક્ટની સફાઈ કરી આપે એટલી મેં વિનંતી છે. બીજું તમને સાફ કરવા બાબતે કઈ પૈસા આપવાના? સાફ કરવા બાબતે અમે સાહેબને રજૂઆત કરી કે અમારે પાણીની સખત જરૂર છે તો અમે સાફ કરાવી લઈએ મીટર પર, જે હિસાબ થતો હોય તે અમને ચૂકવી આપજો, અમે મજૂરો લગાવી દઈએ. તો સાહેબે એવું કીધું કે 16 રૂપિયા મીટર સાફ થશે અને 2 મીટર બંને ઉપરથી સાફ કરવાનું, નીચે 1 મીટર
ઉપરની સાઈડ 2 મીટર સાફ કરવાની ને નીચે સાફ કરીને 16 રૂપિયાની અંદર કયો મજૂર સાફ કરે? કયા કયા પાકને અત્યારે નુકસાન છે તમને? હમણાં કપા, મગ, તુવેર, કપાસ. શું આગળ તમારું શું પગલું રહેશે હવે આ તમારી સમસ્યાનું નિરાકરણ ના આવે તો? હવે નિરાકરણ આપણે ભરૂચ સાહેબને વારંવાર રજૂઆત કરી, હજુ ચેટા ભરૂચ દરખાસ્ત કરીશું. કેટલાક લોકોનું કેવું છે કે આવેદન પત્ર આપવાના છો આ બાબતે બધા ખેડૂતો? આવેદન પત્ર આપવું જ પડે, છેલ્લે ના છૂટકે તો કંઈક રસ્તો કરવો પડશે. તમારો? ઇકબાલ માસ્ટર, માંગરોળનો ખેડૂત છું. વારંવાર અમે રજૂઆત કરી નહેર ખાતાને, સાહેબોને, પણ કેનાલ સાફ થતી નથી, પાણી આવતું નથી. દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે. ખેડૂતોને છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે, એવું પોઝિશન છે. એમ બી કુદરતનો માર ઉપરથી આ નહેર ખાતાનો આ કામ થતું નથી, એટલા માટે અમે દર વર્ષે અમારે છેલ્લે પાણી એન્ડમાં મળે છે ને મળતું જ નથી. જેવું ડેણમાં તો પાણી જતું જ નથી. અમે દરેકને રજૂઆત કરી ચૂક્યા છે, તે છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી. ધારાસભ્યથી લઈને અમે કેટી પરમાર સાહેબને જેથી બધી રજૂઆત કરી તો સાહેબ એવું કહે કે મારા હાથમાં કશું જ નથી, ઉપરથી ટેન્ડર પાસ થાય તો હું કંઈ કરી શકું. એવી અધિકારીઓ બી અમને જવાબ આપે છે. હવે એનું શું કરવાનું અમારે? કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી હતી અધિકારીઓમાં? અધિકારીઓમાં અમે આમોદ નહેર ખાતું છે ત્યાં રજૂઆત કરી હતી, ભરૂચ નહેર ખાતામાં રજૂઆત કરી હતી, કેટી પરમાર સાહેબને રજૂઆત કરી હતી, ધારાસભ્યને રજૂઆત કરી હતી. તો કે થઈ જશે. આજે એ વાતને આજે 1 મહિનો થયો, 1 મહિનાથી પાણી ચાલે છે, હજુ પાણી માંગરોળમાં એક ટીપું પાણી આવ્યું નથી.